મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સુરતના વેસુમાં જૈનમ ગ્રાન્ડમાં ભીષણ આગ લાગી છે। 9મા માળે આગ લાગતા કરોડોનું નુકસાન થયું છે। ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, ત્યારે ફાયર ટીમે 11 લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન છે। સદનસીબે આગમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। 9મા માળે આગ લાગતા કરોડોનું નુકસાન થયું છે। આ દ્રશ્યો એ સમયના કે જ્યારે જૈનમ ગ્રાન્ડમાં ભીષણ આગ લાગી હતી। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ ત્યાં પહોંચી હતી। ઉદય જાદવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, વેસુમાં જૈનમ ગ્રાન્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે, શું વિગતો? જી બિલકુલ, વેસુ ખાતે આવેલા જૈનમ ગ્રાન્ડ અલ્ટિમાના 9મા માળે ભીષણ આગ લાગી હતી। ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ છે। તો આગને કારણે કરોડોના બંને ખાખ થયા છે। મોટો કાકડો છે તે ઘટના સ્થળે 10 થી વધુ ગાડીની ટીમ મશીન સાથે ઘટના સ્થળ પર પહોંચી કાબુ મેળવવામાં આવી રહ્યા છે। 10મા માળેથી લાગેલી આગ 11મા માળે પ્રસરી હતી, જ્યારે આ 2 માળમાંથી કુલ 4 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। સાથે જ 7 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી, પરંતુ આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ સમગ્ર આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી મળી રહ્યા। જી બિલકુલ ઉદય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।